તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદના રમણગઢ ગામમાંથી 7,48,000 રૂપિયાની 39 બોક્સ ચાઇનીઝ દોરી ઝડપી પાડી તપાસમાં પગીરું દાદરાનગર હવેલી સુધી પહોંચતા વંદના ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડી ફેક્ટરી સીલ કરવામાં આવી। પોલીસે આરોપી ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકુર સહિતના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આ કેસ વાપીથી સંકળાયેલો હોવાનું ખુલ્યું છે। કે કેટલીક ટ્રકોમાં ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે, જે બાબતે થઈ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રેડો કરી, જેમાં બાવળા ખાતે સમીર અને અન્ય આરોપીઓ પાસેથી 3,864 રીલ્સ અને બીજી 1,452 રીલ્સ અને 2 ગુના નોંધવામાં આવેલ। કોટ ખાતે રનિંગમાં 2400 રીલ્સ પકડવામાં આવેલ છે। વિરમગામ ખાતે 192 રીલ્સ તેમજ આણંદ જિલ્લામાં ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી 672 રીલ્સ, જેમાં રસીદ નામનો આરોપી છે, તેમજ ગોમતીપુર અને અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં